हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण। स्वागत है તમારા નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગિંગની શરૂઆત 9 વાગ્યામાં થાય છે અને આજે છે ગુરુ પૂનમ। તો અમારા પૂરા પરિવાર તરફથી ગુરુ પૂનમની હાર્દિક શુભકામના। બધાને જય સ્વામિનારાયણ। રાજુ, ગુરુ પૂનમની હાર્દિક શુભકામના। હા, રાજુએ પણ તમને બધાને જય સ્વામિનારાયણ કીધા ગુરુ પૂનમના। તો અત્યારે હવે હું તૈયાર થઈ ગઈ છું। તો રસોઈ ચાલુ કરતાં પહેલાં અત્યારે હું જાઉં છું મંદિરે, બોડીવાળા મંદિરે। રાજકોટનું જૂનામાં જૂનું મંદિર ને જૂનું મંદિર, મોટું મંદિર પણ કહેવાય ને જૂનું મંદિર પણ કહેવાય। તો અત્યારે હું ત્યાં જાઉં છું બોડીવાળા મંદિરે। તો ચાલો હું તમને આજે દર્શન કરાવીશ, પછી આપણે રસોઈ બનાવશું ગુરુ પૂનમનું સ્પેશિયલિસ્ટ ટિફિન। તો અત્યારે હવે હું તૈયાર થઈ ગઈ છું, તો હવે હું જાઉં છું મંદિરે। ચાલો આપણે મળીએ। તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે બોડીવાળા મંદિરે પહોંચી ગયા છે, સ્વામિનારાયણ મંદિરે। તો અત્યારે હવે આપણે મંદિરમાં આવી ગયા છે। તો ચાલો હવે આપણે ઠાકોરજીના દર્શન કરશું। આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ઘણા બધા ભક્તો દર્શન કરી રહ્યા છે, જોઈ શકો છો તમે। તો ચાલો હું પણ ઠાકોરજીના દર્શન કરું, તમે પણ મારી સાથે ઠાકોરજીના દર્શન કરી લ્યો। તો ચાલો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ। તો હું આજે તમને બોડીવાળા મંદિરે સ્વામિનારાયણ મંદિરના ઠાકોરજીના દર્શન કરાવું। તો અહીંયા દર્શન કરી લ્યો। આપણે પૂનમ હોય ને ત્યારે ઘણીવાર આવતા હોય છે। હવે આપણે દર્શન કરી અને આપણે નીચે ઉતરશું, પછી હું તમને કાંટા વગરની બોડીના પણ દર્શન કરાવીશ। ત્યાં ભક્તો બધા દર્શન કરી રહ્યા છે, જોઈ શકો છો તમે। તો આ છે ભગવાન સ્વામિનારાયણ વખતની કાંટા વગરની બોડી છે। આ બોડીમાં કાંટા નથી। તો ચાલો હું તમને નજીકથી દર્શન કરાવું, જ્યાં મહારાજ બિરાજમાન હતા સ્વામિનારાયણ ભગવાન, અહીંયા પણ હું તમને દર્શન કરાવીશ ને કાંટા વગરની બોડીના પણ દર્શન કરાવીશ। તો આ જ સ્થાન છે જ્યાં મહારાજ સભા કરીને બેઠા હતા। તો એ સ્થાન છે, તો આપણે હવે અહીંયાના પણ દર્શન કરી લઈશું। ને આ એ બોડી છે જેના પર કાંટા નથી, એક કાંટા નથી આ બોડી ઉપર, ના મહારાજ વખતની બોડી છે। તો જોઈ શકો છો તમે। તો હવે આપણે એમના પણ દર્શન કરશું, તમે પણ મારી સાથે દર્શન કરી લ્યો। હવે આપણે અહીંથી જઈશું બાલાજી હનુમાનજી દાદાના દર્શન કરવા માટે। તો હવે અમે અહીંયા આવી ગયા છે, કેમ કે બે મંદિર રસ્તા ઉપર જ આવે છે, એક જ રસ્તા ઉપર। તો હવે આપણે બાલાજી હનુમાનજી દાદાના પણ દર્શન કરશું, તમે પણ મારી સાથે બાલાજી હનુમાનજી દાદાના દર્શન કરી લ્યો। અહીંયા પણ ઘણા બધા ભક્તો દર્શન કરી રહ્યા છે। અહીંયા તો લાઇનમાં ઊભું રહેવું પડે, કેમ કે અહીંયા ઘણા બધા ભક્તો હતા। તો હવે આપણે વારો આવી ગયો છે, તો અત્યારે હવે દર્શન કરી રહ્યા છે, તમે પણ દર્શન કરી લ્યો મારી સાથે। તો ચાલો ફ્રેન્ડ્સ, મંદિરેથી આપણે આવી ગયા છે। આપણે પહેલા ગયા હતા સ્વામિનારાયણ મંદિરે, પછી બાલાજી હનુમાનજી દાદાના દર્શન કરવા ગયા હતા, કેમ કે રસ્તામાં જ આવે। પછી ઘરે આવી ગયા, તો ઘરે આવીને અહીંયા મેં ભાત બફાવા માટે રાખી દીધા હતા, સાથે સાથે દાળ પણ બફાવા માટે રાખી દીધી છે। અને મેં આજે આપણે ગુરુ પૂનમનો સ્પેશિયલિસ્ટ ટિફિન દેવાના છે, એટલે વટાણા બટેકાનું શાક છે સ્પેશિયલિસ્ટ, તો કાંઈ નથી, થોડુંક બનાવવાનું છે। તો વટાણા બટેકાનું શાક દેવાનું છે। તો આવીને બટેકા હું સુધારવા બેસી ગઈ હતી। તો અહીંયા જોઈ શકો છો, હું ફ્રોઝન વટાણા વાપરું છું, એટલે અહીંયા ફ્રોઝન વટાણા આપણે લઈ લીધા છે, બટેકા પણ સુધારી લીધા છે। હવે બટેકા વટાણામાં પાણી નાખી દઈશું। ભાત બફાઈ ગયા છે, તો ભાતને હવે ચારી લેવાના છે આપણે, અને દાળ પણ બફાઈ ગઈ છે, તો દાળનો આપણે પછીથી વઘાર કરશું। દાળને કાઢી લઈ અને બટેકા બફાવા માટે રાખશું। મસ્ત મજાનું રસાવાળું શાક દેવાનું છે આપણે। તો બટેકા બફાવા માટે આપણે કુકરમાં રાખી દઈશું, દાળને બ્લેન્ડર કરી અને તપેલીમાં આપણે થઈ દઈશું। ભાત થઈ ગયા છે, તો ભાતને આપણે ચારી લઈએ, બરોબર। બટેકાને સાઈડમાં કરી દઈએ, પાણી નખાઈ ગયું છે, ઝારો લઈ લઈએ અને ભાત ચારી લઈએ। તો ચાલો અહીંયા આપણે હવે ભાત ચારીને લઈ લીધા છે, જોઈ શકો છો તમે। જુઓ, અહીંયા ભાત ચારીને મેં લઈ લીધા છે, જોઈ શકો છો। હવે ઠંડા થવા દઈશું થોડી વાર માટે આપણને। હવે હું બટેકા બફાવા નાખી દઈશ। તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે બટેકા બાફી રહ્યા છે। તેલ ગરમ થઈ ગયું છે, રાઈ પણ નાખી દીધી છે।
આપણે નાખી દીધું છે. આ ગાજર લીધા છે એ નાખશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ગાજર વટાણાવાળા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. હવે અત્યારે હું બટેકાના શાકનો વઘાર કરી રહી છું ને સાથે દાળનો પણ વઘાર કરી લઈશું. તો અહીંયા હવે બટેકા પણ આપણા વફાઈ ગયા છે, ગ્રેવી પણ થઈ ગઈ છે. તો હવે ભાતને નીચે ઉતારી દઈએ અને આપણે હવે બનાવશું મસ્ત મજાનું રસાળો બટેકાનું શાક અને સાથે દાળ બનાવશું. અત્યારે હવે આપણે અહીંયા દાળનો વઘાર કરી રહ્યા છીએ. મસાલા પણ બધા આપણે કરેલા છે. સાથે ટમેટા, મરચી, આલુ નાખી જરા કેટલી મેં એમાં દાળ નાખેલી છે, જેથી મસાલો બળી ન જાય, મસાલા ચડી જાય. સરસ મજાના ટમેટા ચડી જાય એટલે આપણે દાળ નાખી દઈશું. આ બાજુ બટેકા પણ બફાઈ ગયા છે, તો અહીંયા મસ્ત મજાના વટાણા બટેકા પણ બફાઈ ગયા છે. તો એનો પણ વઘાર કરી લઈશું આપણે. ચાલો, અહીંયા ટમેટા ચડી ગયા છે, દાળ જળદર કરીને રાખેલી છે એ નાખી દઈશું. આજે બહુ પાતળી દાળ નથી બનાવવાની આપણે, જરા પાણી નાખશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું બટેકાના શાકનો વઘાર કરી રહી છું. જોઈ શકો છો તમે. અહીંયા આપણે થોડા મસાલા નાખી દીધા છે. સાથે રાઈ જીરું નાખશું આપણે. દાળ ઉકળી ગઈ છે આપણે. સાથે હળદર, કસૂરી મેથી નાખશું આપણે. નાખી દઈશું. મીઠું આપણે નાખેલું છે એટલે થોડુંક નાખશું. ખાંડ નાખશું આપણે 2 ચમચી. આ ઘરનો ગરમ મસાલો છે નાખશું. હવે ગ્રેવીને બાફવા દઈશું. તેલ ઉપર આવે બાકી દઈ છે. હવે જે બાફીને નાખેલા છે એ નાખી દઈશું. થોડો કાળો કરવા દઈશું. તેલ ઉપર હવે આ સુધી દાળ પણ થઈ ગઈ છે. હવે શાક પણ આપણે ઉકળી જાય તો શાક પણ બની ગયું છે. હવે આપણે રોટલીનો લોટ બાંધી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે દાળ, ભાત અને શાક બની ગયા છે. તો અત્યારે હવે હું રોટલીનો લોટ બાંધી રહી છું. તો આ ઓછો લોટ એટલે છે કેમ કે અત્યારે ટિફિનો બહુ ઓછી છે, બરોબર. કેમ કે આજે બુધવાર બી છે ને એટલે બહારની ટિફિનો પણ અમારે રજા હોય. અને અમારે કારખાને પણ ભાઈઓ બીજા ઘરે ગયા છે એટલે અત્યારે ઓછી ટિફિનો હોય. બુધવારે કારખાનામાં પણ ભાઈઓની રજા હોય ને બહારની ટિફિનો હોય, એમને પણ આજે રજા છે. આજે ગુરુ પૂનમ બી છે ને એટલે રજા છે. તો જો અહીંયા અત્યારે હું લોટ બાંધી રહી છું. તો થોડોક એટલો લોટ
બાંધી અને થોડી કેટલી રોટલી બનાવવાની છે, તો ફટાફટ રોટલી બનાવી દઈશું આપણે હવે. તો લોટ બાંધી દઈશું. જો અત્યારે 12 વાગી ગયા છે અને અહીંયા જોઈ શકો છો તમે, હું અત્યારે રોટલી બનાવી રહી છું. તો ચાલો ફટાફટ હવે રોટલી બનાવી દઈશું. રોટલી વધારે નથી બનાવવાની, થોડીક જ રોટલી બનાવવાની એમ. તો બનાવી અને પછી ટિફિનો ભરીને આપણે આપી દઈશું. બરાબર. શીરો બનાવવાનો છે, રવો. એ હમણાં રોટલી બની જાય ને પછી બનાવું. થોડોક એટલો બનાવવાનો છે, પછી પૂનમ છે ને એટલું. રોટલી મારે ચાલુ થઈ ગઈ છે બનાવવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે ગુરુ પૂનમનું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું કે આપણે આજે શું બનાવેલું છે. તો અહીંયા આપણે ગાજર વટાણા નાખીને ભાત બનાવેલા છે, સાથે વટાણા બટેકા નાખીને અહીંયા શાક બનાવેલું છે, સાથે સલાડ છે, અહીંયા દાળ બનાવેલી છે, અને આજે ગુરુ પૂનમ છે એટલે આપણે શીરો બનાવેલો છે, યાની કે રવો જોઈ શકો છો તમે. સાથે છે રોટલી ઓછી છે કેમ કે અત્યારે ઓછા ભાઈઓ છે એટલે ઓછી ટિફિનો છે, એટલા હાટું થઈને દુકાનવાળા ભાઈને રોટલી બનાવવાની બાકી છે. હવે કારખાનાનું આપણે ટિફિન ભરીને આપી દઈશું કેમ કે 1 વાગી ગયા છે. બુધવારે થોડુંક મોડું થઈ જાય અમને ટિફિન બનાવવામાં. તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. આ છે ગુરુ પૂનમનું ટિફિન.